નમસ્કાર દોસ્તો, હવામાન વિભાગે મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। મિત્રો ચોમાસું બેસતા પહેલા ગુજરાત ઉપર મિત્રો મોટી આફત આવવાના એધાણ છે તે મિત્રો કરવામાં આવ્યા છે। ગુજરાતને મિત્રો પલભરમાં ઉડાડી શકે તેવી મિત્રો આંધી અને વંટોળ સાથે મિત્રો આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે મિત્રો વાવાઝોડાની છે તે મિત્રો પરેશ ગોસ્વામી મિત્રો અથવા મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી છે તે કરવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો આ વાવાઝોડાની અસર છે મિત્રો આપણને ક્યારથી જોવા મળવાની છે, ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આ વાવાઝોડાની અસર છે મિત્રો 23 તારીખથી 29 તારીખ સુધી તેની અસર છે તે મિત્રો આપણને થશે। કારણ કે મિત્રો કમ્પ્લીટલી જો વાત કરીએ તો 23 તારીખ તેની અસર છે મિત્રો કેટલાક વિસ્તારોની તેની અસર છે તે જોવા મળી શકે છે। મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો નાસિકના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો સુરતના કેટલાક વિસ્તારો છે, વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર છે જે જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો જામનગર, ત્યાર પછી મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની અસર છે મિત્રો 23 તારીખથી લઈ 29 તારીખ સુધી તેની અસર છે તે સમગ્ર ગુજરાતની અંદર છે તે જોવા મળી શકે છે। સાથે સાથે એ પણ મિત્રો વાત કરીશું કે આ વાવાઝોડો છે તે મિત્રો અચાનક પલટો પણ કરી શકે છે। ત્યાર પછી મિત્રો આ વાવાઝોડું છે તે દરિયાની અંદર સમાઈ પણ શકે છે। હાલ તો મિત્રો આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે આ વાવાઝોડું છે તે મિત્રો 23 થી 24 તારીખ સુધીની અંદર ગુજરાતને અથડાય તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે। આપણે એમ નહોતું કહેતા કારણ કે મિત્રો હજી તેને ઘણા દિવસો બાકી છે, છતાં પણ આ વાવાઝોડું છે તે ફરીથી પલટો પણ કરી શકે છે। સાથે સાથે એ વાત કરી લઈએ કે આ વાવાઝોડાની અસર છે તે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર તેની અસર છે તે સંપૂર્ણ આપણને જોવા મળી શકે છે। પોરબંદરના કેટલાક વિસ્તારો છે, જામનગર, રાજકોટ છે, જુનાગઢ છે, ભાવનગર, અડધા ગુજરાતની અંદર તેની અસર છે તે આપણને જોવા મળી શકે છે। વધારે તેની અસર છે તે મિત્રો દરિયા કિનારાના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર છે તે જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો 60 થી 70 પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપ છે તે પણ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો અમુક જગ્યાએ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે પણ સાથે સાથે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો ઉનાળાના કેટલાક પાકોની અંદર ખેડૂતોને બહુ બધો નુકસાનીનો સામનો છે તે કરવો પડ્યો છે। ત્યાર પછી મિત્રો દરિયા કિનારે કેટલાક મિત્રો માછીમારો છે તેમને દરિયો ખેડવાની સૂચના પણ ન આપી દીધી છે, કારણ કે મિત્રો અત્યારે દરિયા કિનારે કોઈ પણ તેને રહેવાની ઉપલબ્ધ ના રહેવું તેવી સૂચના છે તે આપવામાં આવી છે અને માછીમારોને દરિયો ખેડવાની ના પણ કરવામાં આવી છે। સરકારે મિત્રો ઘણી જગ્યાએ તેને એલર્ટ છે તે પણ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે એ પણ મિત્રો વાત કરીશું કે આજના દિવસે વરસાદની અસર છે તે મિત્રો કયા વિસ્તારોની અંદર તેની સંપૂર્ણ અસર છે તે જોવા મળવાની છે। તો વાત કરીએ મિત્રો આજે કેટલાક જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। સુરતના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।